ગુજરાત સરકાર સિસ્ટમમાં પારદર્શકતા લાવવા માટે અનેક પ્રયત્નો કરી રહી છે. ભ્રષ્ટાચાર રોકવા માટે અનેક કાર્યવાહી કરવામાં આવી રહી છે. એસીબી દરરોજ છટકો ગોઠવીને ભ્રષ્ટાચારીઓને પકડી રહી છે, પરંતુ ભ્રષ્ટાચારીઓ છે કે સુધારવા માંગતા નથી તેવું લાગી રહ્યું છે. સરકારી નોકરી મોટી મોટી પગાર મળે ત્યારે પણ નાનકડી રકમો માટે પોતાના ઈમાન વેચવા માટે તત્પર હોય તેવા અધિકારી એસીબી છટકામાં દરરોજ ઝડપાઈ રહ્યા છે. એવો જ કિસ્સો વાંસદા તાલુકા પંચાયતના મદદનીશ એન્જિનિયર કુનાલભાઈ મનુભાઈ પટેલ, જે અધિક મદદનીશ એન્જિનિયર છે, 16,000 રૂપિયાની લાંચ લેતા રંગિયાત ઝડપાઈ ગયા છે. ક્રિકેટ ગ્રાઉન્ડના બિલ મંજૂર કરવા માટે લાંચની માંગણી કરવામાં આવી હતી, જેમાં 5% કમિશનની માંગણી કરવામાં આવી હતી. પ્રથમ 23,000 રૂપિયાના હપ્તા માંગવામાં આવ્યા હતા અને 16,000 રૂપિયામાં બાદ નક્કી કરવામાં આવી હતી. વલસાડ એસીબીએ છટકો ગોઠવીને આ અધિકારીને ઝડપી પાડ્યો છે. વાંસદા તાલુકા પંચાયત કચેરીની પાર્કિંગમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.